નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? હું આપની સાથે ઝરમરિયા દર્શન, મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી એન્ડ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે સરસ મજાનો આપણી યુટ્યુબ ચેનલમાં છે તે વિડીયો છે મૂકતા રહીએ છીએ અને મૂકતા રહીશું, જો તમે મને સપોર્ટ કરતા રહો તો. આ સાથે જ દરેક મિત્રોને જે પ્રશ્નો છે એ પ્રશ્નોને લગતી તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કમેન્ટ કરો, મને જણાવો, તો એમાં કોઈ પણ પ્રકારના સુધારા કરવા હોય તો આપણે કરી શકીએ છીએ. આ સાથે જ આપણે આજે મનોવિજ્ઞાનમાં સરસ મજાનો જે પ્રશ્ન અથવા તો ટોપિક લઈને આવ્યા છીએ. આપણે ગઈકાલે વાત કરી મગજ અને મગજના વિવિધ ભાગો વિશે. એ પહેલા ચેતાતંત્રના માળખા વિશે આપણે સમજ મેળવી, એટલે કે કેન્દ્રીય ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. તો એમાં મગજ વિશે આપણે એ સમજ છે તે મેળવી લીધી છે. આજે આપણે છે તે કરોડરજ્જુ વિશે છે તે સમજ મેળવવાના છીએ. તો એવો એક સરસ મજાનો પ્રશ્ન કે કરોડરજ્જુ અને તેના વિવિધ કાર્યો અને તેની શું મહત્વની ભૂમિકા છે તેના વિશેની આપણે સમજ મેળવીએ. તો ચાલો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ કરોડરજ્જુ. બરોબર, આજનો ટોપિક છે આપણો કેન્દ્રીય ચેતાતંત્રમાં કરોડરજ્જુ. તો કરોડરજ્જુ છે તે મુખ્યત્વે અહીંયા તમે બાજુમાં જુઓ, એની આકૃતિ પણ આપણે દોરેલી છે, તેમજ એના માહિતી છે એના વિશેની જ્યારે ચર્ચા કરી તો કે માહિતી માટેનો સુપર હાઈવે છે. શું છે? કરોડરજ્જુ છે તે માહિતી માટેનો સુપર હાઈવે, મીન્સ કે જે વર્તણૂક થાય છે, જે વાર્તનિક અથવા તો જે ચેતાકીય પ્રક્રિયા થાય, બરોબર, સંદેશા વ્યવહારની આદાન પ્રદાનની પ્રક્રિયા થાય છે, એ ક્રિયા ને ઝડપથી એ સંદેશો મગજ સુધી પહોંચાડે ને મગજ છે એના શરીરના કોઈ અંગ અવયવ સુધી પહોંચાડવાનું કાર્ય, મહત્વનું અને મુખ્ય કાર્ય જો કોઈ હોય, કહેવાય ને કે વે હોય તો એ છે કરોડરજ્જુ. એટલા માટે એને સુપર હાઈવે એટલે માહિતી માટેનો સુપર હાઈવે તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ તો કરોડરજ્જુની શરૂઆત શું? કરોડરજ્જુની શરૂઆત આપણે આ બાજુથી આકૃતિ દ્વારા જ્યારે સમજવાનો કે જોવાનો પ્રયત્ન કરીએ તો કરોડરજ્જુની શરૂઆત અહીંયા જે આપણો ભાગ છે તે મસ્તિષ્કનો ભાગ હોય છે, એટલે કે ગરદનના ભાગથી લઈને અહીં શું કીધું? મગજની ઉપર આવેલો ભાગ, એટલે કે મગજની ઉપર લંબચેતન ચેતાસેતુ સુધી છે કરોડરજ્જુ ફેલાયેલી હોય છે. ત્યાંથી લઈને પીઠના ભાગ સુધી, એટલે નીચેનો જે ભાગ છે તે એનો પૂંછડીનો ભાગ છે, આપણા કહેવાય ને કે જનાનંગ સાથે છેક જોડાયેલો હોય છે. ત્યાં સુધીની પ્રક્રિયા, તો ત્યાં સુધીનો આખો વેવ, બરોબર, એની લંબાઈ પણ આપણે જોઈ શકીએ છીએ, અથવા તો એની અંદર રહેલા જે મણકાઓ છે એ મણકાઓ વિશેની આપણે માહિતી મેળવી શકીએ છીએ. તો એની શરૂઆત કહીએ તો કે શરૂઆત ક્યાંથી? તો કે મગજથી લઈને પીઠના છેલ્લા ભાગ સુધી હોય છે. હવે એમાં ચર્ચા કરી લઈએ કે આ ભાગ હોય છે તો એ ભાગમાં કેટલી બાબતો હોય સમાવિષ્ટ થયેલી હોય છે. એ ભાગમાં મહત્વની કઈ કઈ બાબતો જોવા મળે છે. તો વાત કરીએ તો કરોડરજ્જુના મુખ્ય 5 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલો ભાગ છે ગરદનનો, બીજો ભાગ છે છાતીનો, ત્રીજો ભાગ છે કમર, ચોથો ભાગ છે એ નિતંબ, એટલે કે જે આપણા પાછળનો પીઠનો ભાગ હોય છે તે, અને પાંચમો ભાગ છે જે કરોડરજ્જુનો પૂંછડી આપણે કહીએ, અને જે જનાનંગ સાથે છે કે જોડાયેલા હોય છે. એ દરેક કરોડરજ્જુના જે મણકાઓ હોય છે, મણકાઓની પણ આપણે વાત કરી લઈએ, અને મણકાઓની જે જોડ હોય છે એ જોડની પણ આપણે વાત કરી શકાય છે. કે ભાઈ અહીંયા જુઓ તો કે 8 જોડ છે, તો કે ગરદનના ભાગમાં 8 જોડ આવેલી છે, છાતીના ભાગમાં 12 જોડ, બરોબર, પછી કમરના ભાગમાં 5 જોડ, પછી નિતંબના ભાગમાં પણ 5 જોડ, એવી રીતે પાંચમા ભાગમાં પૂંછડીના ભાગમાં 1 જોડ આવેલી છે. વાત કરીએ આ જોડ, 5 જોડ, બરોબર, 12 જોડ, 8 જોડ, એ મુજબ છે કહેવાય કે હાડકાઓ છે, કમરના જે હાડકાઓ છે આવેલા હોય છે. આ હાડકાઓનું કાર્ય મુખ્ય શું હોય છે તો એની પણ આપણે વાત કરીએ. સૌપ્રથમ વાત કરીએ તો કે ટચલી આંગળીના વ્યાસ જેટલો વ્યાસ ધરાવતી એ કરોડરજ્જુ હોય છે. આ જે કરોડરજ્જુ હોય છે ખૂબ જ નાજુક હોય. કેવી હોય છે? નાજુક અને સેન્સિટિવ પણ હોય છે, સંવેદનશીલ હોય છે.
સંવેદનશીલ પણ હોય છે. એટલે કે એટલા ટચલી આંગળીના વ્યાસ જેટલી કહેવાય કે એટલા વ્યાસ ધરાવતી જે કરોડરજ્જુ છે એ કરોડરજ્જુ હોય છે નાજુક હોય છે, અને કરોડરજ્જુની રક્ષા માટે અહીંયા વાત કરી શકાય કે રક્ષા માટે કરોડ સ્તંભ કે મણકાઓ આપવામાં આવેલા છે, જેની આપણે વાત કરીએ ને કે જોડ હોય છે, એ જોડ છે અને 5 વિભાગમાં વિભાજિત કરેલી છે. એ મણકાઓ આપવામાં આવેલા છે. મણકાઓ થકી જ છે સંપૂર્ણ કરોડરજ્જુનું છે રક્ષણ થતું હોય છે. અહીંયા વાત કરીએ તો કે બાળકોમાં હે મુખ્યત્વે 33 જે હે એ કરોડ સ્તંભો હોય છે, અને પુખ્ત વયની જ્યારે વ્યક્તિ હોય છે તો એનામાં 26 જેટલા હે એ કરોડ સ્તંભો જોવા મળે છે. મુખ્યત્વે વાત કરીએ રક્ષણાત્મક દ્રષ્ટિએ કરોડરજ્જુની તો કે એને 3 ભાગોમાં બરોબર અથવા તો 3 પડ અથવા 3 પટલોમાં છે વહેંચવામાં આવેલ છે, જેને ડ્યુરામેટર, એરેકનોઇડ મેટર અને ફિયા મેટર તરીકે ઓળખવામાં આવે છે. અને ભારતીય દર્શન શાસ્ત્ર મુજબ આપણે વાત કરવા જઈએ તો કે કરોડરજ્જુની અંદર વચ્ચેના પોલાણના ભાગમાં મુખ્યત્વે 3 નાડીઓ હે પસાર થાય છે, જેને આપણે ઈંગળા, પિંગળા અને સુષુમ્ના નાડી તરીકે પણ ઓળખીએ છીએ. કઈ નાડી તો કે પિંગળા અને સુષુમ્ના નાડીઓ છે પસાર થાય છે, અને જે સીધી છે તે મગજ સાથે જોડાયેલી હોય છે. સંપૂર્ણ જે વાત કરીએ કે ચેતા પ્રવાહના કાર્યોની જે વાત કરીએ, ચેતા પ્રવાહના કાર્યો પણ એની સાથે જોડાયેલા હોય છે. તો આ 3 નાડીઓ તેમજ 3 પટલો છે જે સંપૂર્ણ રીતે કરોડરજ્જુનું શું કરે છે, રક્ષણ કરે છે. ત્યાર પછી એક વાત કરીએ મહત્વનો જે છે એ રક્ષણ કરતો ભાગ અથવા તો એક કહેવાય કે એવા પ્રકારનું કેમિકલ જેને આપણે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ તરીકે ઓળખાય છે. બરોબર, એ પ્રકારનો પ્રવાહી ફ્લુઇડ એટલે મીન્સ કે પ્રવાહી. આ પ્રવાહીનું શું કાર્ય હોય છે તો કે બહારના આંચકાનું રક્ષણ કરે. મીન્સ કે તમે કોઈ વજન ઉચકો હો, તમે દોડો છો, ચાલો છો, અથવા તો તમારા કરોડરજ્જુ ઉપર વધુ પડતું દબાણ આવે છે, તો એ સમય દરમિયાન સંપૂર્ણ કરોડરજ્જુનું રક્ષણ કરવા માટે આ પ્રકારનો પ્રવાહી સ્ત્રાવ છે એ કરોડરજ્જુનું રક્ષણ પૂરું પાડે છે, જેને સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ કહેવામાં આવે છે. આ સાથે જ આની જે મહત્વની ક્રિયાઓ અથવા તો કામગીરી શું છે, કરોડરજ્જુની મુખ્ય કામગીરી શું તો કે દ્વિમાર્ગી સંદેશા વ્યવહાર. દ્વિમાર્ગી સંદેશા વ્યવહારો એટલે કેવા પ્રકારના સંદેશા વ્યવહારો આપણે ગઈકાલે જ વાત કરી, જેમાં સંદેશા વ્યવહારમાં સંદેશા વાહક અને આજ્ઞા વાહક એ બંને પ્રકારના છે એ ચેતાકીય પ્રવાહ વિશે આપણે વાત કરી. તો અહીંયા એ જ પ્રક્રિયા છે કે મગજથી શરીરના વિવિધ અંગ અવયવો સુધી સંદેશો પહોંચે, અને શરીરના અંગ અવયવોથી મગજ સુધી જ્યારે સંદેશો પહોંચે અને વચ્ચેની મહત્વની ભૂમિકા તો ક્યાંથી પસાર થાય તો કરોડરજ્જુ મારફતે સંદેશો પસાર થતો હોય છે. તો એવા દ્વિમાર્ગી સંદેશા વ્યવહાર કરવાનું કાર્ય કોનું છે તો કે કરોડરજ્જુનું છે. વાત કરીએ પ્રતિવર્તી ક્રિયાઓ પણ. પ્રતિવર્તી એટલે સ્વયં સંચાલિત આપણે કહેવું હોય તો કહી શકાય સ્વયં સંચાલિત, જેમાં મગજનો કોઈ પણ પ્રકારનો રોલ હોતો નથી. આ પ્રકારની ક્રિયાઓ એટલે કેવા પ્રકારની ક્રિયાઓ, જેમ કે હૃદયના ધબકારા, શ્વાસોચ્છ્વાસની ક્રિયા, લોહીનું પરિભ્રમણ, આ બધી જ ક્રિયાઓ છે એ સ્વયં સંચાલિત ચેતાતંત્રના અંડરમાં આવે છે. અને એ પ્રતિવર્તી ક્રિયાઓ અથવા તો સ્વાયત્ત જે ક્રિયાઓ છે, સ્વયં ચાલતી જે ક્રિયાઓ છે આપણે કહેવું હોય તો કહી શકાય એ સ્વયં ચાલતી ક્રિયાઓ છે એ કરોડરજ્જુને આભારી હોય છે. હવે એમાં એ કઈ રીતે સંભવ બને છે? માની લો કોઈ પણ પ્રકારની કટોકટી કે ભયજનક પરિસ્થિતિ ઉત્પન્ન થઈ તો એ સમયગાળા દરમિયાન મગજ પાસે એ કહેવાય કે નિર્ણય લેવાનો કહેવાય ને કે સમય હોતો નથી. એ સમય દરમિયાન એનું ડાયરેક્ટ હેન્ડલિંગ છે એ કોણ ઉઠાવી લેતા હોય છે તો કે કરોડરજ્જુ. અને કરોડરજ્જુના વિવિધ અવયવો એને કહેવાય ને કે ગ્રાસ્પ કરી લે અથવા ગ્રહણ કરી લે અને ડાયરેક્ટ ઓટોમેટિક છે ક્રિયા છે એના થકી એ કરી લે. તો જેમ કે આપણને કોઈ વસ્તુ ઠંડી લાગવી, ગરમ લાગવી, બરોબર, તો એ બાબત છે એનાથી આપણે ઝડપથી એ પ્રતિક્રિયા આપી દેતા હોય છે. તો એ સમય દરમિયાન જે નિર્ણય લીધેલો હોય છે તે કરોડરજ્જુએ લીધેલો હોય છે. તો એને પ્રતિવર્તી ક્રિયાઓ અથવા સ્વયં સંચાલિત ક્રિયાઓ તરીકે ઓળખી શકાય છે.
તેમજ શારીરિક ક્રિયાઓનું જે કે સંતુલન છે જાળવવાનું કાર્ય કોણ કરે છે? તો કે કરોડરજ્જુ કરે. કોણ કરે છે? કરોડરજ્જુ. હવે શારીરિક ક્રિયાઓ એટલે કેવી ક્રિયાઓ? જેમ કે હલનચલનની ક્રિયાઓ છે, ચાલવું, દોડવું, ખાવું, પીવું, તેમજ શરીરનું સમગ્ર સંતુલન જાળવી રાખવાનું કાર્ય, શરીરને ટટ્ટાર ઊભા રાખવાનું કાર્ય, શરીરને વજન ઉચકવાનું કાર્ય, વગેરે કામ છે એ કરોડરજ્જુને આભારી છે. ત્યાર પછી આ બધી જ બાબતોને આપણે કરોડરજ્જુની સમજૂતીના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કર્યો. અને આ જો કરોડરજ્જુમાં કોઈ પણ પ્રકારની આપણે કહેવાય કે રાસાયણિક અથવા તો અન્ય કોઈ ખામી કે ક્ષતિ સર્જાય ત્યારે કેવા કેવા પ્રકારની છે એ ખામીઓ અથવા તો સમસ્યાઓ જોવા મળે છે. તો એમાં પ્રથમ ખામી છે એક સ્લીપ ડિસ્ક, જેને આપણે એમ કહેતા હોય કે ગાદી ખસી જવી. સામાન્ય ભાષામાં, ગુજરાતી ભાષામાં આપણે ગાદી ખસી જવી. સ્લીપ ડિસ્ક એટલે કે ગાદી ખસી જવાને કારણે છે એ અસહ્ય આપણને પેઇન થતો હોય છે. અને એ પેઇન ને દૂર કરવા માટે એ કહેવાય કે ગાદીને એ સહી સલામત અથવા યોગ્ય જગ્યાએ લાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. ત્યાર પછીની બીજી જે સમસ્યા છે એ સાયટિકા સમસ્યા છે. બરોબર. તો આ સાયટિકા સમસ્યા પણ એક એના સંદર્ભમાં જ છે, જેમાં હાડકાઓ હોય એના ઘસારાને કારણે સાંધાઓમાં દુખાવો થવો, પગના કહેવાય ને અસહ્ય દુખાવો થવો, એ પ્રકારનું. પછી સ્પાઇનલ છે સ્ટેનોસિસ છે, સ્પાઇનલ સ્ટેનોસિસ. તો એમાં પણ મુખ્યત્વે આપણે જોવા જઈએ તો કે જ્યારે કોઈ પણ પ્રકારની વધારે પડતું કોઈ કામ કરી લે, વધારે પડતો વજન ઉચકી લીધો હોય, એ સમય દરમિયાન સ્નાયુઓના ખેંચાણ છે અનુભવાતા હોય છે. તો ત્યારે પણ એ પ્રકારની છે સમસ્યા સર્જાતી હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે સ્પાઇનલ કોર્ડ ઇન્જરી એટલે કે સંપૂર્ણ રીતે કાં તો એના પર ઈજા થઈ છે અથવા તો વાટકાપ કરવામાં આવેલી છે અથવા તો કપાઈ ગઈ છે. તો એના કારણે આ પ્રકારની ઇન્જરી થવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે. અને જેના કારણે કહેવાય કે જે સંદેશા વ્યવહારનું કાર્ય છે એની નીચેનું, જ્યાંથી કપાઈ ગઈ એની નીચેનું જે કંઈ કાર્ય છે એ સંપૂર્ણ બંધ થઈ જતું હોય છે. એનો કંટ્રોલ છે એ કરોડરજ્જુ અને મગજ બંને ગુમાવી દેતા હોય. એના કારણે એ નીચેનો ભાગ શું એ લકવા સ્વરૂપે બદલાઈ જતો હોય છે. અમુક વાર મગજનો લકવો પણ જોવા મળતો હોય. મગજનો લકવો જ્યારે થાય ત્યારે સંપૂર્ણ શરીર છે અથવા એક ભાગનું શરીર છે એ કહેવાય ને કે બંધ અથવા તો ખોટું પડી જતું હોય. આપણે એવા શબ્દનો યુઝ કરતા હોય કે ખોટું પડી જવું. તો એ પણ બાબત છે આપણને જોવા મળતી હોય છે. તો સંપૂર્ણ વાત કરીએ તો કે કરોડરજ્જુ અને કરોડરજ્જુથી જોવા મળતી વિવિધ સમસ્યાઓ તેમજ તેની આકૃતિ, વિવિધ ભાગો, તેમાં રહેલી જોડ અને સંપૂર્ણ માહિતી છે આપણે ટૂંકમાં આપ સૌ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. આપ સૌને આ માહિતી અથવા તો તમને આ પ્રશ્નમાં સમજ આવી ગઈ હોય, પડી હોય તો તમે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો. તેમજ અત્યાર સુધી મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.